हेलो मित्रों, वेलकम टू अंकुर विद्या संकुल। हूँ परेश कलवानी एज अ बायोलॉजी टीचर। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરીએ તો એમાં શીર્ષ મેરુદંડી, પૂછ મેરુદંડી, મેરુદંડી અમેરુદંડી વચ્ચેનો ડિફરન્સ આવો કંઈક અભ્યાસ કર્યો હતો, બરાબર? જેની વિશે થોડીક આપણે ફરી પાછું આછી ઝલક જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય। સમુદાય મેરુદંડી, જેને આપણે બીજું નામ કોડેટા તરીકે ઓળખાતા હતા, અંગ્રેજી નામ બીજું બતાવ્યું છે, એ બધાય ખાસ કરતા જાજો મોસ્ટ આઈએમપી શબ્દ છે। એનસીઆરટીમાં કયો અથવા તો નીટ માટે કયો, તમને આ ક્વેશ્ચન્સો જે કૌંસમાં જેટલા બતાવ્યા છે બધા શબ્દો કામના છે, નીટમાં મોસ્ટ આઈએમપી છે, ઉપયોગી છે, બરાબર? મેજોરિટી તમે પ્રશ્ન જોશો તો મેં આઈડિયા આવી જ ગયો છે, આપણે અમુક પ્રશ્નો સોલ્વ કર્યા એમાંથી, બાકી તમે તમારી રીતે અલગ બુકો જોવાની છૂટ, બરાબર? એમાં આવા શબ્દો વધારે ભાર મૂક્યા હશે। એનો મતલબ વાત કરીએ તો ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડનો વિકાસ ધરાવતા પ્રાણીઓનો સમાવેશ થાય છે। ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડનો નિર્માણ થાય છે, એનો વિકાસ થાય છે। આવું મેરુદંડ છે અમેરુદંડી પ્રાણીઓમાં પાછું જોવા મળતું નથી। જાની અત્યાર સુધી જે આપણે સામી મેરુદંડી સુધી જોયા, સછિદ્રથી સામી મેરુદંડી, એ બધા અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય, બરાબર? કોને કીધું? સછિદ્રથી વાત કરીએ તો સામી મેરુદંડી સુધીના પ્રાણીઓ એ બધા કેવા છે? અમેરુદંડી, બરાબર? પ્રાણીઓ કહેવાય છે કે જેમાં મેરુદંડ જોવા મળતું નથી। લક્ષણો જોયા હતા: સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ, યુમેટાઝુઆ, આયોજન સ્તર, અંગતંત્રીય આયોજન, પાચન માર્ગ સંપૂર્ણ જોવા મળશે, પરિવહન તંત્ર હાજર જોવા મળશે અને એમાં પણ બંધ પ્રકારનું પરિવહન તંત્ર હશે। સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ, દેહકોષ્ઠ હાજર, દેહકોષ્ઠી પ્રાણીઓ, ગર્ભસ્તરો, ત્રિગર્ભસ્તરીય, ખંડતા હાજર, મેરુદંડ હાજર। હવે જેટલા પણ સમુદાય જોશો, બરાબર છે, આની પછીના જે પણ, બરાબર છે, એ બધામાં શું જોવા મળશે? આ જ બેઠે બેઠા લક્ષણો, એક પણ શબ્દ આમાંથી કટ નહીં કરવાનો, આને આ જ ફ્રેમને બેઠે બેઠી કોપી મારી દે અને આખું વીંચીને, બરાબર? કાંઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, બરાબર? બેઠે બેઠા આ લક્ષણો લખી જ નાખવાનો અને હવે તો આ લક્ષણો છપાઈ ગયા છે આપણા મગજમાં। કંકાલતંત્ર, મોટાભાગના સભ્યોમાં સાંધાવાળું, જોઈન્ટ્સવાળું અંતઃકંકાલ હાજર હોય છે, જેના કારણે સરળતાથી આપણે હલનચલન, મૂવમેન્ટ, બરાબર છે, શરીરના કોઈ પણ અંગોને સરળતાથી વાળી શકીએ, જેના કારણે હલનચલન સરળતાથી થાય, પ્રચલન સરળતાથી થાય, સ્થાનફેર ઝડપથી થઈ શકે છે। આવા અને સાંધાવાળા અંતઃકંકાલને કારણે છે પોસિબલ બને છે અને આવું બનેલું હોય છે। અને એ અંતઃકંકાલ કાં તો અસ્થિનું બનેલું હોય છે, કાં તો કાસ્થિનું, કાં તો બંનેનું, બરાબર? મેરુદંડીમાં કાં તો સંપૂર્ણ કાસ્થિવાળા પ્રાણીઓ હોય છે, કાં તો સંપૂર્ણ અસ્થિવાળા, કાં તો અસ્થિ અને કાસ્થિ બંનેના બનેલા પ્રાણીઓ હોય છે, બરાબર? જેનું અંતઃકંકાલ આનું બનેલું હોય। કાસ્થિ મેં તમને સમજાવ્યું, બરાબર છે? કાસ્થિ કોષોના બનેલા હોય છે, બરાબર? જેમાં કાન છે એ કાસ્થિ કહેવાય છે, કાસ્થિના બનેલા, એમાં હાડકાં નથી, હાડકાં હોય તો વળે નહીં, બરાબર? આ વાળો વળી જાય, પાછો છોડો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે, નાકનો ટોચનો ભાગ, બરાબર? વાળો વળી જાય, વળી છોડીએ તો પાછું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે, ટોચનો ભાગની વાત કરીએ, બરાબર છે? તો આ વસ્તુમાં શું છે? કાસ્થિ કોષો આવેલા હોય છે, કોન્ડ્રોકોઇટ્સ, બરાબર? કોન્ડ્રોસાઇટ્સ, બરાબર? ઓલું કોએનોસાઇટ, આ કોન્ડ્રોસાઇટ કહેવાય છે, જેને કાસ્થિ કોષો કહેવાય છે। અને કાસ્થિ કોષો જે છે એ સરળતાથી વળી જાય છે અને પોતાની પાછી મૂળ સ્થિતિ પ્રાપ્ત પણ કરી લે છે। અસ્થિ કોષોના બનેલા, બરાબર? હાડકાના બનેલા હોય એ।
કંઠનાલીય ઝાલરફાટ કેટલાક તબક્કાઓમાં હાજર. કંઠનાલીય એટલે કંઠનળીના વિસ્તારમાં છે ઝાલરફાટ જેવી રચના આવેલી હોય છે, બરાબર. એ કેટલાક તબક્કાઓમાં હાજર. બધાય પ્રાણીઓમાં કંઠનાળી ઝાલરફાટ નહીં હોય, આપણામાં છે. અમુક પ્રાણીઓમાં જોવા મળશે. એ પણ કેમાં? પાણીમાં જે રહેનારા છે એમાં જોવા મળશે. સ્થળજ પ્રાણીઓ છે એમાં નહીં જોવા મળે. કંઠનળી ફેરેન્જિયલ લેરિંગ્સ જે કહીએ છીએ. ચેતાતંત્ર પૃષ્ઠ ચેતારજ્જુ જેનો અગ્રછેડો સામાન્ય રીતે મોટો થઈ અને મગજ બનાવે છે. કેમ કે આપણા શરીરના કોઈપણ પ્રાણીમાં છે એ મગજ અને કરોડરજ્જુ ચેતાઓના બનેલા હોય છે, બરાબર. અને આમાં જે પૃષ્ઠ ચેતારજ્જુ છે એનો અગ્રછેડો સામાન્ય રીતે મોટો થઈ અને મગજનું નિર્માણ કરે છે. પૃષ્ઠ બાજુએ છે પોલા ચેતારજ્જુ હોય છે, બરાબર. મેરુદંડી પ્રાણીમાં બધાયમાં ચેતારજ્જુ એટલે કે કરોડરજ્જુ કેવા હોય છે? પોલા હોય છે. પ્રજનન એકલિંગી પ્રાણીઓ સ્પષ્ટ લિંગ ભેદ જોવા મળે, નર અને માદા, બરાબર. પશ્વ ગુદા પૂછ. પશ્વ એટલે પાછળનો વિસ્તાર, ગુદા એટલે મળદ્વારનો વિસ્તાર, પૂછ એટલે પૂંછડીનો વિસ્તાર, બરાબર છે. પાછળના ભાગે ગુદાના ભાગે છે, ગુદાને વિસ્તારમાં ત્યાં શું જોવા મળે? પૂંછડીનું નિર્માણ જોવા મળશે. આવા પશ્વ ગુદા પૂછ છે જીવનભર હોય અથવા જિંદગીના કેટલાક તબક્કાઓમાં જોવા મળે છે. આ મેં આખું મેરુદંડીની લાક્ષણિકતા ધરાવતી આકૃતિ બતાવેલી હતી, બરાબર. આ અગ્રભાગ એન્ટિરિયર ભાગ કહેવાય છે, આ પાછળનો ભાગ પોસ્ટિરિયર જેને પશ્વ ભાગ કહેવાય છે, આ બાજુ પૃષ્ઠ ભાગ જેને વેન્ટ્રલ કહે છે, અને આ બાજુ વક્ષ ભાગ એટલે કે ડોર્સલ કહે છે, બરાબર. અહીંથી એનું મુખ ચાલુ થાય છે, બરાબર. એટલું જે વિસ્તાર છે આનો પાચન માર્ગ બતાવે છે, બરાબર. આ ભાગ, આ એનો મુખ ભાગ, આ એનો મળદ્વાર, આ જે છે એટલો કંઠનળીનો વિસ્તાર. અને આ કંઠનળીના વિસ્તારમાં છે ઝાલરફાટ આવેલી હોય છે. એ પછી સંખ્યા અલગ અલગ હોય, દરેક જેમાં આવી છે એમાં કંઠનાળી ઝાલરફાટની સંખ્યા અલગ અલગ હોય છે, બરાબર. તો આ જે કંઠનાળી ઝાલરફાટ અથવા તો જેને ચૂઈ તરીકે ઓળખાય છે એના દ્વારા શું થાય? શ્વસનની ક્રિયા થાય, રેસ્પિરેશનની ક્રિયા થાય છે, અને એ આમાં જોવા મળે છે. એના પૃષ્ઠ બાજુ છે શું જોવા મળે છે? મેરુદંડ. એની પાછળ છે શું જોવા મળશે? ચેતારજ્જુ. કેમ કે મેરુદંડ ક્યાં આવેલું હોય? ચેતારજ્જુની વક્ષ બાજુ અને પાચન માર્ગના અન્નમાર્ગની પૃષ્ઠ બાજુ, બરાબર. અન્નમાર્ગની પાછળ અને ચેતારજ્જુની વક્ષ બાજુ આગળ બાજુ છે જોવા મળે છે, સોરી. અને આ જે ભાગ છે પશ્વ મળદ્વારની નજીક, બરાબર છે, ગુદાનો ભાગ જેને કહીએ છીએ, એમાં પૂંછડી જેવી રચના આવેલી છે. અને કયા વિસ્તાર બાજુ છે? પશ્વ બાજુ. આથી એને પશ્વ ગુદા પૂછ તરીકે ઓળખાય છે, બરાબર. અહીંથી અલગ અલગ પ્રાણીઓમાં પૂંછડીનું નિર્માણ જોવા મળશે. મેરુદંડ અને અમેરુદંડી પ્રાણીઓની તુલનામાં વાત કરીએ, કમ્પેરિઝન કરીએ, તફાવતની વાત કરીએ, તો એમાં વાત કરીએ તો પહેલું લક્ષણની વાત કરીએ તો કે મેરુદંડ. જે મેરુદંડી પ્રાણીઓમાં હાજર હોય છે, મેરુદંડ જોવા મળે છે, એથી એને મેરુદંડી પ્રાણીઓ કહેવાય છે. અને અમેરુદંડી પ્રાણીઓ છે એમાં મેરુદંડ ગેરહાજર હોય છે, એથી એને અમેરુદંડી પ્રાણી કહેવાય છે. પાચન માર્ગની સ્થિતિ, પાચન માર્ગ કઈ બાજુ આવેલું હોય એની વાત કરીએ તો મેરુદંડી પ્રાણી હોય એમાં પાચન માર્ગ છે ચેતારજ્જુની એટલે કે કરોડરજ્જુની વક્ષ બાજુએ આવેલું હોય છે, જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં પાચન માર્ગ છે ચેતારજ્જુની પૃષ્ઠ બાજુએ, કરોડરજ્જુની પૃષ્ઠ બાજુએ આવેલું હોય. કંઠનાલીય ઝાલરફાટો, બરાબર, જીવનના કેટલાક તબક્કાઓમાં હાજર હોય છે, જ્યારે આમાં અમેરુદંડી પ્રાણીઓમાં જેટલા પણ છે ભલે પાણીમાં રહેતા હોય પણ એમાં કંઠનાળીય ઝાલરફાટ જોવા મળતી નથી, ચૂઈ જોવા મળતી નથી. રુધિરાભિસરણ તંત્ર અથવા તો પરિવહન તંત્ર મેરુદંડી પ્રાણીઓમાં બંધ જ જોવા મળશે. આપણે હમણાં મેરુદંડીના જે લક્ષણો જોયા હતા એમાં આપણે સ્પષ્ટ કીધું, હવે જેટલા પણ સમુદાય આવશે બધા મેરુદંડીઓ જ છે, અને બધા મેરુદંડીમાં પરિવહન તંત્ર અથવા રુધિરાભિસરણ તંત્ર કેવું હોય છે? બંધ પ્રકારનું. અમેરુદંડીમાં કેટલાકમાં ખુલ્લું હતું. કેમાં ખુલ્લું હતું? સામી મેરુદંડીમાં. પછી શીર્ષપાદી સિવાયના પ્રાણીઓ જે મૃદુકાયમાં હતા, અને સંધિપાદ જેમાં ખુલ્લું પરિવહન તંત્ર હતું. બંધ નુપૂરકમાં હતું, બરાબર. શીર્ષપાદી પ્રાણીઓ જે મૃદુકાયમાં હતા એમાં બંધ હતું, બરાબર છે. તો એમાં બંધ, અને નુપૂરક પહેલાંના જે હતા એમાં શું હતું? રુધિરાભિસરણ તંત્ર ગેરહાજર હતું.
હૃદય મેરુદંડી પ્રાણીઓમાં વક્ષ બાજુએ, આપણામાં જોઈ લો કઈ બાજુ છે હૃદય, વક્ષ બાજુએ છે, બરાબર. અને અમેરુદંડીમાં પૃષ્ઠ બાજુ હોય, કેટલાકમાં પાર્શ્વ બાજુ હોય અને કેટલાકમાં ગેરહાજર જોવા મળે છે. ચેતાતંત્ર મેરુદંડી પ્રાણીઓમાં બધાયમાં ચેતાતંત્ર કેવું હોય છે, પોલું જોવા મળશે. અમેરુદંડીમાં એ નક્કર હોય છે. પશ્વગુદા પૂંછ સામાન્ય રીતે હાજર, બરાબર. એવું નથી કહેતા કે બધાયમાં હશે, પણ મેજોરિટીમાં પૂંછડી હશે. અને અમેરુદંડી પ્રાણી છે એમાં ગેરહાજર. પ્રજનન એમાં લિંગી પ્રજનન વધુ જોવા મળશે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળશે જ, કોઈ એવું નહીં હોય કે જેમાં લિંગભેદ નહીં હોય, નરમાદા નહીં જોવા મળે. એટલે એમાં લિંગી પ્રજનન પ્રભાવી છે. જ્યારે અમેરુદંડી છે એમાં અલિંગી પ્રજનન પ્રભાવી, એટલે કે એવું નહીં કે એમાં લિંગી પ્રજનન નથી થતું, થાય છે, પણ વધુ પડતા પ્રાણીઓ છે એમાં અલિંગી પ્રજનન વધારે જોવા મળે છે, એટલે એમાં અલિંગી પ્રજનન પ્રભાવી બતાવ્યું છે. પ્રભાવી એટલે વધુ પડતું. શરીર તાપમાન કાં તો ઠંડા લોહીવાળા હોય કાં તો ગરમ લોહીવાળા, શીત રુધિરવાળા અથવા ઉષ્ણ રુધિરવાળા. શીત રુધિરવાળા છે એને અસમતાપી કહેવાય છે, અને ગરમ લોહીવાળા ઉષ્ણ રુધિરવાળા હોય એને સમતાપી કહેવાય છે. શીત રુધિરવાળા અમેરુદંડીઓ છે એ બધા અસમતાપી છે, શીત રુધિરવાળા. જ્યારે મેરુદંડીમાં બંને પ્રકાર જોવા મળશે, ગરમ લોહીવાળા અને ઠંડા લોહીવાળા, બરાબર. અસમતાપી અને સમતાપી. ચેતારજ્જુ કરોડરજ્જુ એકાંકી હોય, પૃષ્ઠ બાજુએ હોય અને ચેતાકંદવિહીન હોય છે, ગંગલિયા ના હોય. જ્યારે અમેરુદંડી છે એમાં બેવડા પ્રકારની વક્ષ બાજુએ અને સામાન્ય રીતે ચેતાકંદ હાજર હોય છે. આ એનું કંઈક ડિફરન્સ મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે જોવા મળે છે. આપણી બુકમાં 3-4 પોઈન્ટ જ લગભગ આપેલા છે, મેં થોડાક વધારે ડિસ્ક્રાઇબ કરેલા છે. મેરુદંડી સમુદાયના ઉપસમુદાય, જેમાં 3 પ્રકાર પડે છે: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી, બરાબર. પહેલું જોઈએ પુચ્છ મેરુદંડી, જેને બીજું નામ કંચુક મેરુદંડી અથવા યુરોકોર્ડેટા તરીકે પણ ઓળખાય છે. પુચ્છ મેરુદંડીના અન્ય નામ ક્યાં છે? કંચુક મેરુદંડી અથવા યુરોકોર્ડેટા. અમુક નીટના પેપરો જૂના જે છે એમાં વધારે પડતો આ શબ્દ વધારે ઇન્ડિકેટ કરેલો છે, બરાબર. અને 1-2 પેપર એવા છે કે જેમાં આ શબ્દ ઇન્ડિકેટ કરેલો છે. આ તો બોર્ડ કે એવા પ્રશ્નો હોય તેમાં પૂછ વધારે પૂછાય, બાકી નીટ લેવલમાં આવા શબ્દોનો ઉલ્લેખ વધારે હોય છે. એટલે હું ખાસ આનું ઇન્ડિકેશન્સ તમને કરું છું અને અંડરલાઇન કરવાનું કહું છું, ભાર દેવાનું કહું છું અને યાદ રાખવાનું કહું છું. આ પ્રાણીઓ છે સંપૂર્ણ દરિયાઈ હોય છે, બરાબર. તો કેટલામો થયો સંપૂર્ણ દરિયાઈમાં? ટીનોફોરા પહેલો, બીજો સુર્ત્વચી, ત્રીજો સામી મેરુદંડી, ચોથો પુચ્છ મેરુદંડી. આ 4 જે પ્રાણીઓ છે જે સંપૂર્ણ દરિયાઈ છે, ખારા પાણીમાં જોવા મળે, મીઠા પાણીમાં જોવા મળતા નથી. આ આદિ મેરુદંડી તરીકે પણ ઓળખાય છે. આદિ શરૂઆતના મેરુદંડ ધરાવતા પ્રાણીઓ. અને આમાં પણ મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં, બરાબર, લાર્વા અવસ્થામાં જ જોવા મળે છે, અને લાર્વીય પૂંછડીમાં આ વસ્તુ હાજર હોય છે. યુરોકોર્ડેટા, યુરોનો મતલબ પુચ્છ અને કોર્ડેટા એટલે મેરુદંડી, બરાબર. યુરો એટલે પુચ્છ અને કોર્ડેટા એટલે મેરુદંડી. પુચ્છ મેરુદંડીમાં શરીરની ફરતે સેલ્યુલોઝ જેવા ટ્યુનિસિન દ્રવ્યોનું આવરણ જોવા મળે. ટ્યુનિસિન શું છે? એક પ્રકારનું પ્રોટીન છે, બરાબર, જેને કારણે છે સેલ્યુલોઝ જેવું. સેલ્યુલોઝ એમાં સેલ્યુલોઝ જેવું પ્રકારનું ટ્યુનિસિન છે, એ દ્રવ્યનો ટ્યુનિસિન પ્રોટીન છે, એ આવરણ જોવા મળે છે. અને આથી આવા પ્રાણીઓને ટ્યુનિક કેટા તરીકે ઓળખાય છે. દાખલા તરીકે હડમાનિયા, જે સેસાઇલ એટલે કે આધાર સાથે ચોટેલા હોય છે, કોઈ એક સ્થિર જગ્યાએ આધાર સાથે ચોટેલા હોય છે, તે સેસાઇલ અથવા સિડેન્ટરી કહેવાય. અને આ જે હડમાનિયા છે એ અસમિતિ ધરાવે છે, બાકી બધા દ્વિપાર્શ્વ, પણ આ એક જ અસમિતિ ધરાવે. ડિમ્બ એસિડિયન ટેડપોલ, કંઠનળીની વક્ષ બાજુ પર અધોગ્રસની ખાંચ આવેલી હોય છે, જે દરિયાઈ પાણીમાંથી આયોડિનનું શોષણ કરે.
શ્વસન રંજક દ્રવ્ય તરીકે વેનોબિન આવેલું હોય છે, એટલે કે હિમોવેનેડિયમ, બરાબર છે, એ પ્રોટીન છે રુધિરની અંદર આવેલું, જે કઈ રુધિર કણિકામાં આવેલું હોય છે, આપણામાં કેવું હિમોગ્લોબિન કેમાં હોય, રક્તકણમાં, આરબીસીમાં, આનામાં વેનિડોસાઇટ નામની કણિકાઓમાં આવેલું હોય છે, બરાબર. એની અંદર હિમોવેનેડિયમ રંજક દ્રવ્ય આવેલું હોય જે શ્વસન વાયુઓનું વહન કરે છે. ઉદાહરણ એસિડિયા સાલ્પા ડોલિયોલમ. રેડી? શીર્ષ મેરુદંડી સંપૂર્ણ રીતે દરિયાઈ, જો આ પણ આવ્યો પાછો સંપૂર્ણ દરિયાઈ. કયો ટીનોફોરા, શીર્ષ શૂળત્વચી, સામી મેરુદંડી, ઉચ્ચ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી, 5 થયા. આ પણ આદિ મેરુદંડી પ્રાણી છે, શરૂઆતનું મેરુદંડ ધરાવતા પ્રાણી. મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન એટલે કે આજીવન શીર્ષથી પૂંછ સુધી લંબાયેલો જોવા મળશે, બરાબર. અહીંથી વાત કરીએ તો અહીં સુધી લંબાયેલો. તેમાં પાણીમાં વર્તુળી તેમાં શીર્ષ છે મેરુદંડીમાં મુખદ્વારની નીચે વેલ ઓર્ગન, બરાબર, ગોળ કે મુલરના પક્ષમી અંગો આવેલા હોય છે, જેના દ્વારા પાણીમાં વર્તુળી પ્રવાહો, આપણે કેમ પથ્થર નાખીએ તો ગોળ ગોળ વેવ્સ થાય છે, બરાબર, તરંગો સર્જાય છે, આવા વર્તુળી પ્રવાહનું નિર્માણ કરે, જેના કારણે ખોરાકની ક્રિયામાં મદદ મળે છે. ઉદાહરણ એમ્ફિઓક્સસ એટલે કે લેન્ટેસન્ટ અને બ્રેન્કિયોસ્ટોમા. એન એક્ઝામ્પલ હવે જોઈએ પૃષ્ઠવંશી એટલે કે વર્ટિબ્રેટા. પૃષ્ઠવંશી એટલે કે વર્ટિબ્રેટ. આ ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવ્યો, સ્પષ્ટ મેરુદંડ આવશે. હવે મેરુદંડ છે એ પુખ્ત થાય ત્યારે એ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતર પામે. અમુકમાં કાસ્થિનું બનેલું મેરુદંડ હશે અને એટલે કે કરોડ સ્તંભ હશે, અને અમુકમાં અસ્થિનું બનેલું કરોડ સ્તંભ જોવા મળશે. આપણામાં કેવું હોય, કાસ્થિનું હોય ને કે અસ્થિનું? કાસ્થિ બેનનું બનેલું, બરાબર છે. જેમાં આપણે કાયદેસર કશેરુકા જે કહીએ છીએ એ અસ્થિની બનેલી હોય અને એની વચ્ચે પોચી નરમ ગાદી છે જેને આપણે મણકો કહીએ છીએ, એ કાસ્થિનું બનેલું હોય. આનું શરીર શીર્ષ, ગરદન, ધડ અને પૂંછમાં વિભાજિત હોય છે. શીર્ષમાં, ગરદન, બરાબર, ધડ અને પૂંછડીમાં વિભાજિત, બધા પૃષ્ઠવંશીઓમાં. કંકાલ તંત્ર. તેમની ત્વચા રક્ષણાત્મક બાહ્ય કંકાલ, શરીરની બહાર છે અમુક આવરણ આવેલા હોય છે, જેવા કે ભીંગડા. પાણીમાં જે સજીવો રહે છે એની ફરતે જે ભીંગડા હોય છે, માની લો માછલી, એક એક્ઝામ્પલ દઉં, બરાબર, તો એની સપાટી ઉપર આવી પ્રકારની રચના દેખાય છે, કઠણ, બરાબર, આને કહેવાય છે ભીંગડા. આ ભીંગડા હોય એના કારણે છે આ માછલી અંદર ભીંજાઈ જતી નથી અને કોહવાઈ જતી નથી. ભીંગડા હોય છે એના કારણે જ જે પાણીમાં રહેનારા જે સજીવો છે, જેમાં તરીકે માછલી કહું, બરાબર છે, એ ભીંજાઈ જતી નથી કે કોહવાઈ જતી નથી. બાકી આપણું બોડી આપણે પાણીમાં ડૂબી જઈએ તો કોહવાઈ જઈએ છીએ, ફૂલાઈ જઈએ. આ તો આખો દી પાણીમાં જ રહે છે, તોય છતાંય કેમ કોહવાઈ જતી નથી અથવા તો ભીંજાઈ જતી નથી? તો એ એના બાહ્ય કંકાલને કારણે, જેને કહેવાય છે ભીંગડા, બરાબર. તો આ માછલીમાં આવા ભીંગડા હોય છે. એ પછી એના પ્રકારો જોશું, કેવા કેવા પ્રકારના ભીંગડા હોય છે. વાળ, આપણી સપાટી ઉપર વાળ જોવા મળે, બરાબર, આ પણ એક પ્રકારનું બાહ્ય કંકાલ જ છે. નખ, બરાબર, નખ જોવા મળે આપણામાં હોય એને નખ કહેવાય છે. નહોર. નખ અને નહોરમાં શું ડિફરન્સ, બરાબર? આપણા મનુષ્યમાં જે દેખાય છે એને નખ કહે છે, જ્યારે નહોર છે એ કેવા હોય છે, એ વળેલા, જે પેલા માંસાહારી પ્રાણીઓ જોવા મળે છે, સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, બરાબર, એમાં આવા વળેલા નખ હોય છે. એ વળેલા નખ છે એને કહેવાય છે નહોર, બરાબર. નખ, નહોર. અમુકમાં શિંગડા જોવા મળે, બરાબર, ઘણા પ્રાણીઓમાં શિંગડા જોવા મળે. ખરી. ખરીનો મતલબ શું? અમુક લોકોને તો મેજોરિટીને તો ખબર જ છે, બાકી ના ખબર હોય તો કહી દઉં. જે પાલતુ પ્રાણીઓ જે હોય છે, લાઈક ગાય છે, ભેંસ છે, ઘોડા છે, બરાબર, એના પગ છે ત્યાં
આવા પ્રકારની જાડી પથ્થર જેવી રચના દેખાતી હોય છે પગના તળિયે, બરાબર છે. આ જે રચના છે આને કહેવાય છે ખરી, બરાબર. જે તૃણાહારી પ્રાણીઓ જનરલી હોય છે, એમાં ખાસ પાલતુ પ્રાણીઓ, એના પગના નીચે જે ગાદી છે, બરાબર, જે પથ્થર જેવી આપણને દેખાતી હોય આને કહેવાય ખરી. અમુકમાં પીછાનું પણ આવરણ હોય છે, બરાબર. નખ, નહોર, શિંગડા, ભીંગડા, પીછા, વાળ, બરાબર, આવાનું બાહ્ય કંકાલ છે આવરિત હોય છે. અલગ અલગ પ્રાણીઓમાં પછી આમાં અલગ અલગ પ્રકારની રચના જોવા મળશે, બરાબર. અમુકમાં ભીંગડા છે, અમુકમાં વાળનું આવરણ છે, અમુકમાં નખનું આવરણ છે, અમુકમાં નહોરનું આવરણ છે, બરાબર છે. મતલબ રચના હોય છે, ભીંગડા હોય, શિંગડા હોય, ખરી હોય, પીછા હોય, ટૂંકમાં બહારની તરફ રચના આવી હોય છે. સ્નાયુઓની હાજરી, બરાબર, જે અંતઃકંકાલ સાથે જોડાયેલો હોય છે. આપણામાં જે હાડકાં છે એ હાડકાં અને સ્નાયુના કારણે છે આપણું બોડીનું મૂવમેન્ટ થાય છે. તો હાડકાં સાથે સ્નાયુઓ જોડાયેલા હોય છે અને આના કારણે છે આપણે સરળતાથી હલનચલન પ્રચલનમાં મદદરૂપ મળે છે અને સ્થાનફેર કરી શકીએ છીએ અને આપણે બોડીનું મૂવમેન્ટ કરાવી શકીએ છીએ. પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર છે આમાં બંધ પ્રકારનું. મેં તમને ચોખ્ખું કહી દીધું, મેરુદંડીમાં કેવું હોય છે, બંધ પ્રકારનું પરિવહન તંત્ર આવશે બધાયમાં, એકમાં બાકી નહીં છૂટે. હૃદય કઈ બાજુ હોય છે? વક્ષ બાજુ હોય છે. મેરુદંડીમાં અને અમેરુદંડીનો ડિફરન્સ કીધો હતો ત્યારે મેં આ સ્પષ્ટ કીધું હતું કે એમાં હૃદય છે કઈ બાજુ હોય છે? વક્ષ બાજુ હોય છે. આપણો કઈ બાજુ છીએ? વક્ષ. આપણે કેવા પ્રાણીઓ છીએ? મેરુદંડી પ્રાણીઓ, બરાબર છે. સ્નાયુનું બનેલું હોય છે, સ્નાયુમય. આપણો જે હૃદય છે સ્નાયુનું બનેલું હોય. આથી આને ઇંગ્લિશમાં કહેવાય છે, તમને નીટમાં અમુક પ્રશ્ન પૂછાયેલો છે, તમને છતાંય કહી દઉં. હૃદય છે બે વસ્તુઓનું બનેલું હોય, કાં તો ખાલી ચેતાનું બનેલું હોય, કાં તો સ્નાયુનું બનેલું હોય, બરાબર છે. જેમાં ચેતાનું બનેલું હોય એવા હૃદયને ન્યુરોજેનિક હાર્ટ કહે છે, હૃદય કહે છે. અને સ્નાયુનું બનેલું હોય એને કહેવાય છે માયોજેનિક. બરાબર. તો મેરુદંડી પ્રાણીઓમાં વાત કરીએ તો મેજોરિટી છે માયોજેનિક હૃદય હોય છે, સ્નાયુનો બનેલો હૃદય હોય છે, બરાબર. આપણામાં કેવું હોય? માયોજેનિક હૃદય, જેમાં ચેતાઓનો બનેલો હોય છે, બરાબર. આ ખાસ અમેરુદંડી પ્રાણીઓ હતા એમાં આ પ્રકારનું જોવા મળે. જેમાં પણ હશે એમાં ન્યુરોજેનિક હશે, એટલે કે ચેતાઓનો બનેલો હોય છે. અને મેરુદંડીમાં માયોજેનિક હૃદય હોય છે મેજોરિટી. કોકાદ અપવાદી છે જેમાં ન્યુરોજેનિક હોય, બરાબર. સ્નાયુનો બનેલો હોય એવા હૃદયને માયોજેનિક. મેરુદંડીમાં કેવો હોય છે? ન્યુરોજેનિક કે માયોજેનિક? માયોજેનિક. સ્નાયુનો બનેલો અને હૃદય છે આપણને ખબર છે ખંડોનો બનેલો. આપણું હૃદય છે એ 4 ખંડનો બનેલું છે, બરાબર. 2 કર્ણક અને 2 ક્ષેપક. એવી રીતે આખા મેરુદંડીમાં કાં તો 2 ખંડોનો બનેલો હોય છે, 2 ખંડ એટલે કે 1 કર્ણક અને 1 ક્ષેપક, બરાબર છે. આવું 2 ખંડોવાળું હોય છે. અમુકમાં વાત કરીએ તો આવું 3 ખંડોનું બનેલું હોય છે, 2 કર્ણક અને 1 ક્ષેપક. એક ક્ષેપક, બરાબર. અને અમુકમાં 4 ખંડોનું, બરાબર. 2 કર્ણક અને 2 ક્ષેપક નું બનેલું ચતુષ્ખંડી હૃદય જોવા મળશે. એ પછી ડિપેન્ડ કરે છે કયું કયું પ્રાણી આવે છે એ જોશો. અમુકમાં 2 ખંડો, 3 ખંડો અથવા 4 ખંડોનું બનેલું હૃદય જોવા મળે છે. અને હૃદય ક્યાં હોય? વક્ષ બાજુ હોય. અને શેનું બનેલું? સ્નાયુમય, એટલે કે ન્યુરોજેનિક, માયોજેનિક હૃદય. ઉત્સર્જન જોડમાં આવેલા મૂત્રપિંડ દ્વારા. હવે બધામાં મૂત્રપિંડ હાજર રહેશે. આમાં બધા જેટલા પણ મેરુદંડી છે બધામાં મૂત્રપિંડ હાજર હશે. પ્રજનન
એકલિંગી પ્રાણીઓ સ્પષ્ટ લિંગભેદ જોવા મળશે, નર અને માદા પ્રાણીઓ સ્પષ્ટ જોવા મળશે. એટલે આમ પ્રજનન કેવું થશે? લિંગી પ્રજનન જોવા મળશે. એટલે જ આપણે મેરુદંડીમાં ઓલા તફાવતમાં આપણે કીધું હતું લિંગી પ્રજનન પ્રભાવી, એટલે કે આમાં બધા મેજોરિટીમાં છે લિંગી પ્રજનન જ થશે, નર અને માદા સ્પષ્ટ લિંગભેદ જોવા મળશે. પ્રચલન માટે જોડમાં ઉપાંગો આવેલા હોય છે અથવા તો મીન પક્ષો હોય છે, બરાબર. ઉપાંગો અથવા તો હાથ પગ અથવા તો મીન પક્ષ આવેલા હોય છે. કેટલાક મેરુદંડી પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પણ પુખ્તાવસ્થાએ મેરુદંડનું કાસ્થિમય કે અસ્થિમય કે કરોડસ્તંભમાં રૂપાંતર, એટલે ટૂંકમાં કાસ્થિનું બનેલું કરોડસ્તંભમાં રૂપાંતરિત થાય છે. જે પ્રાણીઓમાં કરોડસ્તંભ શરીરની મધ્ય અક્ષમાંથી ઉત્પન્ન થઈ રહ્યું અને પૃષ્ઠ બાજુએ જોવા મળે તેવા પ્રાણીઓને શું કહેવાય છે? પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશીનો મતલબ ખબર પડી? જે પ્રાણીઓમાં કરોડસ્તંભ મધ્ય પૃષ્ઠ બાજુએ જોવા મળે એવા પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. પરંતુ મેરુદંડ ધરાવતા બધા જ પ્રાણીઓમાં કરોડસ્તંભ બનતો નથી. જેમ કે એમ્ફિયોક્સસ, એસિડિયા જેવા શીર્ષ મેરુદંડી અને પૂછ મેરુદંડી એવા પ્રાણીઓમાં મેરુદંડ જીવન પર્યંત જોવા મળે, પણ તેનું રૂપાંતર કરોડસ્તંભમાં થતું નથી, બરાબર. એટલે તો એને આદિ મેરુદંડી કીધા હતા ને, બરાબર છે. પ્યોર મેરુદંડી નથી કહેવાતા, આદિ મેરુદંડી છે, શરૂઆતનો મેરુદંડ ધરાવતા, બરાબર. એટલે એને પૃષ્ઠવંશી નથી કહેવાય. પૃષ્ઠવંશી એને જ કહેવાય જેમાં મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય. આમ બધા જ મેરુદંડીઓ છે એ પૃષ્ઠવંશી નથી, પરંતુ બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, બરાબર. બધા મેરુદંડીઓ છે એમાં તો આ આવશે પૂછ મેરુદંડી, શીર્ષ મેરુદંડી પણ આવશે, બરાબર. પણ એમાં મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય નથી થતું, એટલે એને પૃષ્ઠવંશી નથી, બરાબર. પરંતુ બધા જ પૃષ્ઠવંશીઓ છે મેરુદંડી છે, એટલે કે પૃષ્ઠવંશીમાં મેરુદંડ એટલે કે એનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય છે, એટલે એને પૃષ્ઠવંશી કીધું છે. બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી, પરંતુ બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે. પૂછ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીને પ્રમેરુદંડી, પ્ર મીન્સ શરૂઆતના, આદિ. મેં તમને પ્રોકેરિયોટિક, બરાબર. પ્રો મીન્સ આદિ, શરૂઆતના, બરાબર. પ્રમેરુદંડી એટલે કે આદિ મેરુદંડી, શરૂઆતના મેરુદંડ ધરાવતા. કહે છે જેમાં મેરુદંડ છે જીવન પર્યંત હોય છે. શીર્ષ મેરુદંડી અને આ તો સેમ ટુ સેમ રિપીટ થઈ ગઈ, આની કંઈ જરૂર નથી. આના ઉદાહરણ ચુસમુખાથી સસ્તન વર્ગ આવશે, સમુદાય નહીં કહેવાય, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આવ્યું હવે સમુદાય છો શબ્દ નથી લખતા, હવે આપણે શું લખીએ છીએ? વર્ગ લખીએ છીએ, બરાબર. વર્ગ ચુસમુખા મેં તમને સ્પષ્ટીકરણ ઓલામાં કરી દીધું હતું, ચાર્ટ દોર્યો હતો ત્યારે, બરાબર. સમુદાય ક્યાં સુધી હતા? વર્ગ, ઉપરી વર્ગ, અનુસમુદાય, આવું શબ્દ તમને કીધું હતું. વર્ગ ચુસમુખા જેને સાયક્લોસ્ટોમેટા કહે છે. સાયક્લોસ્ટોમેટા, સાયક્લો અને સ્ટોમેટા, આ ધ્યાન રાખજો. ચુસમુખા, ચુસ, સાયક્લો મીન્સ ગોળ, બરાબર. સ્ટોમેટા એટલે કે વર્ટિબ્રેટાની વાત કરે છે, કોર્ડેટા જેને મેરુદંડી, બરાબર છે, મુખ ધરાવતો. સ્ટોમેટા મીન્સ મુખ, ગોળ મુખ. ગોળ પણ કેવું? સકર લાઈક, બરાબર છે. સાયક્લો મીન્સ ગોળ પણ કેવું? સકર. સકર મીન્સ ચૂસક પ્રકારનો, બરાબર. આગળ આવું કોઈ પ્રાણીમાં આવું મુખ હતું જેમાં સકર જેવું હોય, ચૂસક જેવું હોય? હા કે ના? હતું. એક પ્રાણી હતું જળો, જેને આપણે લીચ કહેતા હતા, બરાબર છે. બ્લડ સકર, લોહી ચૂસનાર. ચૂસવાળું જે આવે છે એટલા માટે એની પાસે શું હોય? ચૂસક હોય છે, બરાબર છે. આ પણ એવો જ છે, ચૂસક, ચૂસનાર, બરાબર છે. બ્લડ સકર.
સાયક્લોસ્ટોમેટા ચૂસમુખા, ચૂસક જેવું મુખ ધરાવનારો, શક્કર જેવું મુખ ધરાવનારો, ગોળાકાર હોય પાછો. આ વર્ગના પ્રાણીઓનું મુખ અગ્ર વક્ષ બાજુએ કેવા આકારનું? ગોળાકાર અને ચૂસક પ્રકાર, બરાબર છે, શક કરવા માટે, બરાબર છે, હોવાથી તેને ચૂસમુખા, ચૂસક પ્રકારનું મુખ ધરાવતું પ્રાણી એટલે કે ચૂસમુખા તરીકે ઓળખાય છે. લક્ષણો શું લખવા? રિપીટ, બરાબર. આગળ મેં તમને કીધા એક પણ શબ્દ ચેન્જીસ નહીં કરતા. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ, યુમેટાઝુઆ, આયોજન સ્તર, અંગતંત્રીય આયોજન, પાચન માર્ગ, સંપૂર્ણ હાજર, પરિવહન તંત્ર હાજર એટલે કેવા પ્રકારનું? બંધ પ્રકારનું, કોઈ જગ્યાએ ખુલ્લું નહીં આવે. સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ, બરાબર. દેહકોષ્ઠ હાજર, દેહકોષ્ઠી પ્રાણી. ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય. ખંડતા હાજર, મેરુદંડ હાજર. કાંઈ ચેન્જીસ નહીં. હવે બધામાં આ વસ્તુ આંખું વીંચીને લખી જ નાખવાની. સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, મેટાઝુઆ, વિભાગ, યુમેટાઝુઆ, આયોજન સ્તર, અંગતંત્રીય, પાચનમાં સંપૂર્ણ, પરિવહન તંત્ર બંધ, સંમિતિ, દ્વિપાર્શ્વ, દેહકોષ્ઠ હાજર, દેહકોષ્ઠી પ્રાણી, ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, ખંડતા હાજર, મેરુદંડ હાજર. કાંઈ ચેન્જીસ નહીં. વસવાટ, એટલે પાછું આવ્યું. માત્ર ને માત્ર દરિયાઈ પ્રાણી, સંપૂર્ણ દરિયાઈ પ્રાણી. કેટલામો થયો વિચાર કરો. સંખ્યા આપણે કાઉન્ટ કરતા હતા, યાદ છે ને? પહેલું ટીનોફોરા, સંપૂર્ણ દરિયાઈ, કંકતધરા જેને કહેતા હતા. બીજું આવ્યું સુરત્વચી, સંપૂર્ણ દરિયાઈ હતું. સામી મેરુદંડી, સંપૂર્ણ દરિયાઈ. ચોથું પુચ્છ મેરુદંડી, સંપૂર્ણ દરિયાઈ. પાંચમું શીર્ષ મેરુદંડી, સંપૂર્ણ દરિયાઈ. છઠ્ઠું આવ્યું સુસ્મુખા, ચુસ્મુખા, જે સંપૂર્ણ દરિયાઈ પ્રાણી છે. આ જે પ્રાણી છે ચૂસક પ્રકારનો છે, બરાબર. અને બીજું આનું પાસે છે પ્રચલન અંગો કોઈ છે નહીં, બરાબર છે. પુખ્તાવસ્થામાં એ માછલીઓ પર બાહ્ય પરોપજીવી તરીકે વસે છે. કઈ રીતે? એક મિનિટ. માછલી છે, બરાબર. એની ઉપર આ રીતે આ પ્રાણી ચોંટી જાય, આ રીતે ચૂસક પ્રકારનો. કેમ કે એની પાસે પોતાની પાસે પ્રચલન અંગો હોતા નથી, હાથ પગ જેવી રચના જોતા નથી, અથવા એક પ્રકારનું મીનપક્ષ હોતા નથી. આ એક પ્રકારનું શું ફિશ જ છે, બરાબર. ફિશ કહી શકો, બટ ઇટ્સ અ ફોલ્સ ફિશ, એટલે કે ખોટી માછલી કહી શકાય, બરાબર છે. ખોટી માછલી, પ્યોર માછલી નથી, બરાબર છે. મીનપક્ષ જેવી રચના છે, પણ જે મધ્યસ્થ મીનપક્ષ આવા હોવા જોઈએ એવા નથી. આવા પુચ્છ મીનપક્ષ પણ નથી. આવું મધ્યસ્થ મીનપક્ષ જેવી રચના ધરાવે છે અને પાણીમાં જોવા મળે છે. એની જેવી કાર્યક્ષીલતા ધરાવે છે, એના જેવી રચનાઓ અમુક ધરાવે છે. એના કારણે ફિશ
માં કહી શકાય, પણ આ ફિશ છે એ સાચી ફિશ નથી, ટ્રુ ફિશ નથી, ઇટ્સ અ ફોલ ફિશ, એટલે કે ખોટી માછલી તરીકે ઓળખાય છે. આ ધ્યાન રાખજો. તો આ જે છે એ આવા મુખ છે એ સકર ચૂસક પ્રકારનું ધરાવતું હોવાથી બરાબર છે પરોપજીવી છે, માછલીની શરીરની બહાર વસવાટ કરે છે. બરાબર છે, એક્ટોપેરાસાઇટ બાહ્ય પરોપજીવી શરીરની બહાર વસવાટ કરે છે. બરાબર, અને માછલી જાય તો એની સાથે ચોંટી જાય અને એના શરીરમાંથી બ્લીડિંગ એટલે કે બ્લડનું શક કરે. બરાબર છે, આ પણ સકર જ છે. તો આવું સકર એક કોણ હતું? ચૂસતું હતું બ્લડ, જળો, લીચ. બરાબર છે, તો આ પણ એવું ધરાવે છે, પણ એમાં નાનામાં આ માછલી જેવી રચનાઓ અમુક ધરાવે છે. આથી અને માછલીમાં ગણી શકાય, પણ આ માછલી સાચી નથી. આ ધ્યાન રાખજો. જ્યારે ઓલું તો રચના જ આખી નુપૂરક સમુદાય તરી ધરાવતો હતો. એટલે પુખ્તાવસ્થાઓમાં માછલી ઉપર બાહ્ય પરોપજીવી તરીકે વસવાટ કરે, શરીરની બહાર વસવાટ રહી, શરીરની બહાર ચોટી એમાંથી ખોરાક અને પોષણ મેળવે છે. બરાબર છે, તો આથી એને બાહ્ય પરોપજીવી એક્ટોપેરાસાઇટ. ત્વચા ભીંગડા ન હોય, પાણીમાં છે છતાંય ભીંગડા નથી, તો એનું બોડી કોહવાય નથી, તો કંઈક તો રચના ધરાવતું હોય છે તો જ પાણીમાં રહી શકે. તો એના પાસે એક કોષીય શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે. એક કોષીય શ્લેષ્મ એટલે ચીકણું, બરાબર છે, ગ્રંથિઓ જોવા મળે, જેના કારણે એનું બોડી છે આખું ચીકણા દ્રવ્યયુક્ત સર્જાયેલું હોય છે, જેના કારણે શું થાય એ ભેંજાય નહીં. આપણે કેમ ચોમાસામાં છે આપણે ગ્રીસ લગાડી નાખીએ આપણા ગાડીઓમાં કે એમાં, બરાબર છે, અથવા તો ઓઇલ, જેનું કામ શું છે ઊંઝણ તરીકે, એટલે કે એ ભીંજાવા ના દે. ખાસ આપણે ચોમાસામાં પ્લગ કે એવું હોય એને ફરતે છે ગ્રીસ લગાડી દઈએ. શું કામ? કેમ કે પાણીમાં કદાચ પલળે તો પણ એ પ્લગ બંધ ના થાય, પાણી અડે તો, કેમ કે એ ઊંઝણ તરીકેનું કામ કરે, આવરણ તરીકેનું કામ કરે. તેવું સેમ આમાં એક કોષીય શ્લેષ્મ ગ્રંથિઓ જે સતત શ્લેષ્મ ચિકાસયુક્ત દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, જેના કારણે એનું બોડી ચીકણું રહે છે અને એ કોહવાતું નથી અને પાણી સામે પ્રોટેક્ટેબલ રહે છે. બરાબર, એક પ્રકારનું વોટર પરમિએબલ રહે છે, ઇમ્પરમિએબલ, સોરી. અંતકંકાલ તંતુમય હોય. અંતકંકાલ કેનું બનેલું? તંતુનું બનેલું હોય છે. અને ખોપડી અને કરોડસ્તંભ છે એ શેના બનેલા હોય છે? કાસ્થીના બનેલા હોય છે. કરોડસ્તંભનું કાસ્થીનું બનેલું, ખોપડી પણ કાસ્થીની બનેલી હોય છે. અને આનું અંતકંકાલ આખું તંતુઓનું બનેલું હોય છે. જડબા યુગ્મનો મતલબ મેં તમને અગાઉ કીધું હતું, જોડમાં. બરાબર, યુગ્મ મીન્સ જોડમાં. જડબાઓનો અભાવ. બરાબર, જડબાઓ ન હોય, યુગ્મ જડબા, બે જડબા ન હોય. આથી એને હનુવિહીન, હનુનો મતલબ મેં તમને કીધું હતું ને, જડબા. બરાબર છે, હનુવિહીન કે જડબા વિહીન તરીકે ઓળખાય છે. બરાબર, જડબા ના હોય, બોતરા હોય. બરાબર, આનું મુખ ગોળાકાર ચૂસક પ્રકારનું હોય છે અને એની અંદર સ્નાયુમય જીભ તેમજ અધિચર્મીય દાંત હોય છે. ચર્મીય ટાઈપ. બરાબર, આપણામાં જો જડબી ના હોય, મોટા ઘરડા હોય, એની 32 પડી જાય પછી કૂણી જેવી ધાર દેખાતી હોય છે, અધિચર્મીય. બરાબર છે, એવા દાંત હોય છે, આવા ધાર જેવી રચના ધરાવતા. બરાબર છે, પેઢા ધારવાળા બનીને બેઠા હોય છે. આવા ધારવાળા પેઢા જે છે એને એક પ્રકારનું અધિચર્મીય દાંત કહી શકે છે, ચર્મીય, ચામડી જેવા. પ્રચલન યુગ્મ મીન પક્ષનો અભાવ. સકર એની આઈસ. બરાબર, મીન પક્ષ ક્યાં હોય? આપણે માછલીમાં વાત કરીએ તો આ જે છે એને પુચ્છ મીન પક્ષ કહેવાય. આ જે છે મધ્યસ્થ મીન પક્ષ કહેવાય. અને પુચ્છ મીન પક્ષ. બરાબર, તો આમાં યુગ્મ મીન પક્ષનો અભાવ, જોડમાં મીન પક્ષ ના હોય. પહેલાં તો મધ્યસ્થ મીન પક્ષની હાજરી. પણ મધ્યસ્થ એટલે શું? અહીંયા વચ્ચોવચ્ચ. બરાબર,
એક મેઇન પક્ષ આવેલો હોય છે મધ્યમાં. આની જેમ છે આવા યુગ્મ ના હોય, બે બાજુ નથી હોતું, એક બાજુનું જ હોય છે. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું અને આનું હૃદય કેવું હોય છે? દ્વિખંડી. દ્વિખંડી મતલબ એક કણક અને એક ક્ષેપક આવેલું હોય છે. બરાબર. આમાં રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું અને બે ખંડોનું બનેલું હૃદય હોય, એક કણક અને એક ક્ષેપકનું. શ્વસન શરીરની લંબ અક્ષે 6 થી 15 જોડ ઝાલર ફાટ હોય. આ એનું માઉથ, આ કંઠનળીનો વિસ્તાર છે. અહીંયા છ થી 15 જોડ ઝાલર ફાટ. જોડ બરાબર. આ બાજુ 6, ઓલી બાજુ 6, બંને બાજુ. બરાબર છે. આ રીતે 6 થી 15 જોડ. બરાબર. 6 હોય તો 3 આ બાજુ 3 ઓલી બાજુ. જોડમાં કીધા છે. ઝાલર ફાટ હોય છે એટલે જેટલી હશે બરાબર છે એટલી એની અડધી એક બાજુ ને બીજી અડધી એની બીજી બાજુ હોય છે. એક આ બાજુ ને એક આ બાજુ. બરાબર. 12 હોય તો 6 આ બાજુ 6 ઓલી બાજુ. 14 હોય તો 7 આ બાજુ 7 ઓલી બાજુ. બરાબર. જેટલી ઝાલર ફાટ ધરાવે છે. ઝાલર ફાટનું કામ શું? શ્વસનની ક્રિયા કરવાનું. અને શરીરની લંબ અક્ષે 6 થી 15 જોડ, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઝાલર ફાટ ધરાવે છે. ઉત્સર્જન છે એક જોડ મૂત્રપિંડ દ્વારા કરે. પ્રજનન, આ જે પોઈન્ટમાં વાત કરીએ તો સૌથી મોસ્ટ આઈએમપી વસ્તુ છે એ હવે આવી છે. અને આ પ્રશ્ન બહુ પૂછાણો, બહુ એટલે બહુ. આ પ્રાણીઓ પોતે તો દરિયાઈ છે, સંપૂર્ણ દરિયાઈ છે, પરંતુ જ્યારે પ્રજનનની પ્રોસિજર થાય ત્યારે પ્રજનન છે મીઠા પાણીમાં કરવા જાય. બરાબર. નદી, તળાવ, સરોવર એમાં જાય. બરાબર. પ્રજનન કરે. બરાબર છે. શુક્રકોષ, અંડકોષ મુક્ત કરી. બરાબર છે. એમાંથી ફલનની પ્રક્રિયા થાય, ફલિતાંડ બને, ડિંબ બને. બરાબર છે. બાળ બને છે. હવે એ બાળક બની જાય અને મેઇન વસ્તુ શું? એમાં એક જ જનનપિંડ હોય છે. જનરલી આપણામાં કેવા હોય? 2 જનનપિંડ હોય. એક જોડ શુક્રપિંડ અને સ્ત્રીઓમાં એક જોડ અંડપિંડ હોય છે. જ્યારે આવા પ્રાણીઓમાં એક જ જનનપિંડ હોય. બરાબર. એક અંડપિંડ અથવા તો એક શુક્રપિંડ, જે પછી હોય પ્રાણી. બરાબર છે. પ્રજનન મીઠા પાણીમાં કરે. પોતે કેવા છે? દરિયાઈ. એક જ જનનપિંડ હોય છે જે જનનકોષ ઉત્પન્ન કરે. જનનકોષ પસાર થવા માટે જનન નલિકા હોતી નથી, પ્રજનન નલિકા હોતી નથી. જેમ આપણે એમાં શિશ્ન કેવું હોય છે એમાં હોતી નથી. અંડ જનન, જનન ક્યાંય પણ શબ્દ આવે ને, જનનનો મતલબ શું થાય? નિર્માણ. બરાબર. ઈંડા મૂકવાની ક્રિયા, અંડ જનન, ઈંડા મૂકવાની ક્રિયા એ મીઠા પાણીમાં થાય. સંતતિ બને જે ઈંડા મૂકે છે. બરાબર છે. એ ઈંડા મીઠા પાણી, પ્રજનન ત્યાં કર્યું છે, ઈંડા પણ ત્યાં જ મૂકશે. અને અંડ જનન બાદ, ઈંડા મૂકી ગયા બાદ એ બે પ્રાણી, નર પક્ષ અને માદા પક્ષ, પાછા દરિયામાં જતા રહે. બરાબર છે. અને ઈંડા હજી અહીંયામાંથી પરિપક્વ થશે. અને થોડા દિવસોમાં એ જે પ્રાણીઓ હતા, બરાબર, જે પિતૃઓ જે દરિયામાં પાછા ફર્યા, એ થોડા દિવસોમાં મૃત્યુ પામશે. અંડ જનન થઈ જાય, ઈંડા મુકાઈ જાય અને દરિયામાં પાછા ફરે, પછી પ્રાણી છે થોડાક જ દિવસોમાં, 1-2 દિવસો કે 3-4 દિવસોની અંદર એ પ્રાણી મરી જાય, પિતૃ મરી જાય છે. બરાબર. એ પોતે મૃત્યુ પામે છે. અને ડિંબ છે એટલે કે જે ઈંડામાંથી બચ્ચાનો જન્મ થશે, એ બચ્ચા બરાબર જ્યારે મોટા થાય, પરિપક્વ થાય, ત્યારે એ દરિયામાં પાછા ફરે. મુદ્દો સમજાણો? પોતે દરિયાઈ હતા, પ્રજનન મીઠા પાણીમાં કરવા ગયા, પ્રજનન ત્યાં કર્યું, ફલનની પ્રક્રિયા થઈ, ઈંડા બન્યા, ઈંડા મીઠા પાણીમાં જ મૂક્યા. બરાબર. અને પોતે દરિયામાં પાછા ફર્યા. દરિયામાં પાછા ફરતા એ બંને થોડાક દિવસોમાં મૃત્યુ પામે છે. બરાબર. ઈંડા ક્યાં છે? મીઠા પાણીમાં. એ મીઠા પાણીમાં ઈંડાનું માંથી ડિંબ બનશે. બરાબર છે. અને ડિંબ પુખ્ત થશે પછી એ છે દરિયામાં પાછા ફરશે. થોડીક કેવી પ્રોસિજર છે ધ્યાન રાખજો. એટલે આમાં જે મોસ્ટ આઈએમપી આ પોઈન્ટમાં હોય ને, તો આ પોઈન્ટ બરાબર જે વારંવાર પૂછાઈ શકે છે.
અને આવા MCQ તમે જૂના સોલ્વ કરશો તો આ પ્રશ્ન હશે કે પોતે દરિયાઈ છે ને પ્રજનન મીઠા પાણીમાં કરવા જાય તો એ કયો સમુદાય પૂછે તો ચુસ્મોકાન, પ્રાણી પૂછે તો આનું ઉદાહરણ જે આવે લેમ્પ્રી, હેંગફિશ. લેમ્પ્રીનો મતલબ પેટ્રોમાઇઝોન, હેંગફિશનો મતલબ મિક્સિંગ. જે પૂછવું હોય પછી સમુદાય પૂછે તો સમુદાય અને ઉદાહરણ પૂછવું હોય તો ઉદાહરણ. મુખમાં શૃંગીય દાંત હોય છે, બરાબર છે, શૃંગીય દાંત, બરાબર. મેં તમને કીધા ધારવાળી, કુની ધારવાળા. આમાં જે ડિંબ છે આને કહેવાય છે એમોસિટ્સ. એમોસિટ્સ નામના ડિંબ છે એ મૂકે છે, બરાબર છે. આના ડિંબને એમોસિટ્સ પ્રકારના ડિંબ કહેવાય છે. તેઓ 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ધરાવે. કેટલી જોડ? 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે. મગજમાંથી જે ચેતાઓ નીકળે છે, બરાબર, જે શરીરના અલગ અલગ ભાગોનું ચેતાકરણ કરે છે, આવી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ આમાં જોવા મળે. આપણામાં કેટલી હોય? 12 જોડ, બરાબર છે. આનામાં 10 જોડ ચેતાઓ જોવા મળે, એટલે કે ટોટલ 20. અંતઃકરણની રચના કરતા કલાકુહરમાં, અંતઃકરણની રચના કરતા કલાકુહરમાં 1 થી 2 અર્ધવર્તુળી નલિકાઓ હોય છે. આપણામાં વાત કરીએ તો અહીંયા આપણું આ કર્ણપલ્લવ, બરાબર, બાહ્ય. પછી અહીંથી એક નળી નીકળે છે, આને કહેવાય છે કર્ણનલિકા, બરાબર, કર્ણનળિકા. અહીંયા હોય છે કર્ણપટલ, જેને આપણે કાનનો પડદો કહીએ છીએ. ઓકે. પછી આવે છે કંઈક આવા પ્રકારની રચના, આને કહેવાય છે યુસ્ટેચિયન નલિકા અથવા તો કર્ણકંઠનળી એમ પણ કહી શકાય છે. આની અંદર આ જે ભાગ છે મધ્ય કર્ણનો વિસ્તાર બને, જેમાં કર્ણપટલ, કાનનો પડદો, આની સાથે છે મધ્ય કર્ણનું પહેલું અસ્થિ હથોડી, એની સાથે પેગડું અને એરણ, અને એરણ પછી આવેલું હોય છે પેગડું, બરાબર. અહીં સુધી આ રચના હોય છે. પછી વિસ્તાર છે કેમાં ખુલે છે? અંતઃકર્ણ. અંતઃકર્ણમાં અહીંથી ચાલુ થાય, બરાબર છે, આવી શંખના કોચલા જેવી રચના, જેને કહેવાય છે શંખિકા નલિકા, બરાબર છે. અને આની ફરતે અસ્થિનું આવરણ હોય છે, બરાબર. એટલે અને આ જે આખી નળી છે એને કહેવાય કલાકુહર, અને એની ફરતે અસ્થિનું આવરણ હોય, બરાબર છે. આ અસ્થિનું આવરણ બતાવું છું. બરાબર, આ રીતે. તો આ અંદરનું જે વ્હાઇટ બતાવ્યું છે એ છે કલાકુહર, અને યલો કલરનું બતાવ્યું છે એ અસ્થિકુહર. અને આ જે અસ્થિકુહર અને કલાકુહરથી બનતી રચનાને શંખિકા કહેવાય છે. ઓકે. આ સિવાય અમુક નળીઓ હોય આવી નળાકાર, અગ્ર, પશ્વ અને પાર્શ્વ, આવી 3 અર્ધવર્તુળી નલિકા હોય છે, બરાબર. અંતઃકર્ણમાં અર્ધવર્તુળી નલિકાઓ, રેડી. તો આવી અંતઃકર્ણની રચના કરતા કલાકુહરમાં, કલાકુહર એટલે સમજાણું, આવું વ્હાઇટ કલરનું જે નળી દેખાય છે સર્પાકારે, એને કલાકુહર કહે છે. એમાં 1 થી 2 અર્ધવર્તુળી, આપણામાં કેટલી હોય? 3 અર્ધવર્તુળી નલિકા. આવી અર્ધવર્તુળી નલિકા, અર્ધવર્તુળ આવો શેપમાં, બરાબર, અર્ધવર્તુળ શેપમાં હોય છે. આવી 3 નલિકાઓ આપણામાં હોય છે. એવી આમાં કેટલી હોય? 1 થી 2, બહુમાં બહુ 1 હોય કાં તો 2 હોય છે. પછી જેવું પ્રાણી, કાં તો અમુકમાં 1 છે અને અમુકમાં 2 જોવા મળે. અર્ધવર્તુળી નલિકાઓ આમાં જોવા મળે. એસ્ટ્રેકોડર્મી વર્ગના હનુવિહીન પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે. નીટમાં પ્રશ્ન પૂછાયેલો છે. એસ્ટ્રેકોડર્મી વર્ગના હનુવિહીન પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે. ઉદાહરણ લેમ્પ્રી, જેને પેટ્રોમાઇઝોન કહે છે, અને હેંગફિશ એટલે કે મિક્સિન તરીકે ઓળખાય. આને એક્ઝામ્પલ, આ લેમ્પ્રી, આ જો એનું મુખ દેખાય છે, આ એના સકર્સ, ચૂસક, અને એના આ જે દાંત, અધિચર્મીય દાંત, બરાબર, અને આ સ્નાયુમય જીભ, આ એનું આંખ, બરાબર. સકર લાઈક એનું મુખ હોય છે, અને કેવા આકારનું છે? ગોળાકાર. અને આ હેંગફિશ,
બરાબર, હેંગ ફિશ. ભલે પાછળ ફિશ લાગ્યું છે, ક્લિયર થયું, પણ સાચી ફિશ નથી. ધેટ્સ કોલ્ડ ફોલ્સ ફિશ, ખોટી માછલી. રેડી, આ બંને. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ.